રિલેટિવ વર્ડ ની વેલ્યુ આપણે જે ડાઉન કરતા જઈએ એટલે કુદરતી રીતના વધારે ડાઉન તો વ્યવહારની ભાષામાં કહે છે રિલેટિવ વર્ડની વેલ્યુ આપણા માટે 0 જ છે. આપણું છે નહીં ને થવાનું નથી. અને કુદરતે જે આપ્યું છે એ આને આપ્યું છે ને આ આપણે નથી, એટલે આમે 0 તો છે જ અત્યારે. છતાંય જેટલું છે એને 0 કરતી ફાયદો તો થાય એ સમજણમાં, પણ 0 તો છે જ. કુદરતે સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન કોણ આપ્યા છે? શરીરને. ને શરીર કોણ છે? તો આપણા માટે શું છે? 0 જ છે. આજે માનો કે કાલે માનો, નહીં માનવાથી આવવાનું સનાતન સત્ય છે. એટલે 0 કરવાનો મતલબ શું કહીએ છીએ આપણે? કે તમને રાગ દ્વેષ ઉત્પન્ન ના થાય. કોઈ પણ વસ્તુની વેલ્યુ હોય તો રાગ દ્વેષ થાય ને. આપણે રોજ ઘરમાં કચરો નાખી દઈએ છીએ, આપણને રાગ દ્વેષ થાય છે? કારણ કે એની વેલ્યુ શું છે? 0 છે. પણ વેલ્યુ હોય તો રાગ દ્વેષ થાય ને. એમ આની વેલ્યુ, આ બધાની વેલ્યુ 0 કરી નાખવાની દ્રષ્ટિમાં. વ્યવહારમાં નથી કહેતો, દ્રષ્ટિમાં. બસ. તો પછી અંદર રાગ દ્વેષ અને હિસાબ જે હોય તે ઉકલે, જે હોય તે આપણે ના ક્યાં પાડીએ છીએ. દ્રષ્ટિમાં જ વેલ્યુ 0 કરવાની છે. જે જવાબદારી નિભાવવાની 100% નિભાવવાની, એમાં કોઈ પ્રશ્ન આવતો જ નથી. કોઈ પ્રશ્ન નથી આવતો. વ્યવહાર જે હોય તમારે અમારે બધાને જે વ્યવહાર લાયા હોય એ ઉકેલવા જ પડે. કોઈ ઓપ્શન નથી. વ્યવહાર લઈને આવ્યો એ જ કર્મો છે ને. બીજું શું? કર્મો એ જ કર્મ. ભોગવવા જ પડે. છૂટકો જ નહીં. શુદ્ધતા સિવાય બાકીનું બધું કર્મ જ કહી ગયું. એ જ તો. કર્મ કો, કુદરત નું કો, બધું એક જ છે. કુદરત નું કો તો એ જ છે. કર્મ ફળ કો તો એ, ઉદય કર્મ કો તો એ, ભોગવટો કો તો એ, રિઝલ્ટ કો તો એ. આપણું નથી, એ બધું કુદરત નું છે ને રિઝલ્ટ છે. એ રિઝલ્ટ ગયા અવતારની એક્ઝામ નું ફળ છે. એક વસ્તુ સિમ્પલ છે, એક વસ્તુ સિમ્પલ છે કે આ શરીરને બાળવાનું છે. નક્કી છે કે ઓપ્શન છે? નક્કી છે. હવે શરીર બળશે તો સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન રહેવાના કે જવાના? જવાના. તો જે વસ્તુ જવાની ફરજિયાત છે એને આજે 0 વેલ્યુ સમજવામાં વાંધો શું છે? એ મને કહો. બોલતા નથી. એને 0 વેલ્યુ સમજવામાં શું વાંધો છે? વાંધો છે. કારણ કે રિલેટિવ સત્યને સત્ય માન્ય છે એટલે એવું થાય છે. મેં શું કીધું? મેં દ્રષ્ટિમાં કીધું, વ્યવહારમાં. દ્રષ્ટિમાં આજે એની વેલ્યુ 0 સમજવામાં શું વાંધો છે? બસ. તો પછી હું દ્રષ્ટિની વાત કરું છું, વ્યવહારની વાત, હું ત્યાગની વાત નથી કરતો. જે પુરુષાર્થ છે આપણો આધ્યાત્મ વિજ્ઞાનમાં એ શેમાં આવે છે? દ્રષ્ટિમાં. મન વચન કાયામાં તો પુરુષાર્થ આવતો જ નથી આપણે. એટલે એ સબ્જેક્ટ તો છે જ નહીં આપણો. આની તો અવસ્થા માત્ર કુદરતી રચના છે. પછી પુરુષાર્થ કેવી રીતે હોય? જે પુરુષાર્થ છે એ દ્રષ્ટિમાં જ છે. અને એ જ દ્રષ્ટિમાં આપણે સમજવાનું છે કે આ જે કઈ છે અને આની સાથે જોડાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન છે, બરાબર છે, એની વેલ્યુ મારી દ્રષ્ટિમાં 0 હોવી જોઈએ. કારણ કે હું પોતે ચેતન, અવિનાશી, અનંત શક્તિ વાળો છું. મારે આમાંનું કશું જોઈતું જ નથી. આ તો ફળ રૂપે આવ્યું છે, ફળ પતી જશે લઈ લેવાની છે. એમાં કોઈ ઓપ્શન તો પછી વાંધો શું છે? દ્રષ્ટિમાં જ વેલ્યુ 0 કરવાની, વ્યવહારમાં નથી કહેતો. હા, એક દિવસ તો આપણે સનાતન સત્ય સ્વીકારવું પડશે ને, સમજીને. બ્લાઇન્ડલી નહીં, સમજીને કે 0 છે માટે હું 0 કહું છું. મારું માનવાથી પણ મારી સાથે આવવાનું તો પછી મારું નથી. માટે મારી વેલ્યુ 0 છે. એ છે એની વાત નથી કરતા. મારા માટે એની વેલ્યુ શું છે? બસ.
એમાં ત્યાગ કરવાની ક્યાં વાત કરીએ આપણે? વેલ્યુ 0 કરવાની છે જ નહીં, કારણ કે વેલ્યુ 0 જ છે. પણ 0 સમજવી પડશે ને. માનતા નથી ને આપણે. ખ્યાલ આવ્યો કે નહીં? પ્રશ્ન એ છે. ભાઈ 24 કલાકે ફિટ કેવી રીતે રહે અંદર 10 વિઝનમાં? આ વ્હાઈટ જેવું ફિટ કઈ રીતે રહેશે? માળા ગણો છું એટલે જો ત્યાં ના એ દ્રષ્ટિ જ છે, એ લઈને આવેલા દ્રષ્ટિ છે, અને આ દ્રષ્ટિ તમારે પરિપક્વ કરવાની છે. અત્યારે પરિપક્વ કરશો તો નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ રૂપે આવશે. ખ્યાલ આવ્યો તમારે? સમજાય છે? આવું છે. એટલે જેમ જેમ આત્માનું વેલ્યુએશન આપણે વધારતા જશું તેમ તેમ ઈ જે આ બધી વેલ્યુ કરતી જશે. ઘટતી જશે અને એમ સમજ પૂર્વક, આમ બ્લાઇન્ડલી નહીં. હું તમને કહું છું ને, સમજ તમને ખબર પડવી જોઈએ કે આ બધું છે, આ બધું છે કારણ કે આ છે. એ નથી તો આપણા માટે બીજું કશું. અને આ સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન બધા આને કુદરત આપે છે, આપણને કશું આપતા નથી. અને કુદરત જે આને આપે છે એ લઈ લે છે, કારણ કે ભોગવવા માટે આપ્યું છે, માલિકી માટે. એટલે જવાનું છે એમાં ઓપ્શન નથી, કમ્પલસરી છે, કારણ કે ભોગવટા માટે જ આપેલું છે. બોડી પણ અને સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન શેના માટે આપ્યા? ભોગવટા માટે. ને ભોગવાનો હિસાબ પતી જાય એટલે લઈ લેશે બધું. આમાં કોઈ ઓપ્શન છે? માટે ઇલ્યુઝન છે. શું છે? સાચું નથી. સુખે સાચું નથી, દુઃખે સાચું નથી, બે ઇલ્યુઝન છે. હિસાબ છે. શું છે? હિસાબ એ સાચી વસ્તુ અને સુખ દુઃખ એ માન્યતા. અને માણસ માન્યતાથી ફસાયો છે. શેનાથી ફસાયો?